બોટાદ જિલ્લાના રાણપુર પાસે આવેલ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ આજે મંગલમય ગીતો અને શરણાઈના સૂરથી ગુંજી ઉઠ્યું હતું. ગુરુકુળના સ્થાપક પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામીના સાનિધ્યમાં આજે સર્વજ્ઞાતિના 51 દીકરી દીકરાઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા. આ પવિત્ર અવસરે 51 નવદંપતીઓએ સંતો મહંતોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ગુરુકુળ દ્વારા આ ચોથા સમૂહ લગ્નનું આયોજન કરી સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે દીકરીઓને દાતાઓના સહયોગથી કરિયાવરમાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપીને તેમને પગભર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી નવદંપતીઓને સુખી લગ્ન જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા. સંત મંડળ દ્વારા આ વિસ્તારમાં જે રીતે સામાજિક અને લોક જાગૃતિના કાર્યો થઈ રહ્યા છે તેની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. આજે શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કરમડ ખાતે આજે 51 દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું હતું, જેમની અંદર પરમ પૂજ્ય સદગુરુ શ્રીજી સ્વરૂપદાસજી સ્વામીના માધ્યમથી આ સમગ્ર આયોજન થયું અને હજારો લોકોએ લાભ લીધો છે. અને આજે 51 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે, ત્યારે અહીંયા ધામોધામથી સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા અને એમણે પણ આશીર્વાદ પાઠવ્યા છે. અને આજે જ્યારે આટલું સમગ્ર મહોત્સવનું આયોજન થયું છે ત્યારે ખૂબ ભવ્ય અને દિવ્ય આયોજનની અંદર હજારો લોકોએ લાભ લીધો છે.